જય માતાજી દર્શક મિત્રો, આજે બનાવીશું આપણે રતલામી સેવ। જે બાલાજીની રતલામી સેવ આવે છે ને એના જેવો જ દેખાવ અને એના જેવો ટેસ્ટ બનશે અને એકદમ સરળ રીતે હું તમને આજે બતાવીશ। તો જો તમે અવાજ સાંભળો ને આટલી જ સરસ ક્રિસ્પી ઘરે પણ બને છે। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈશું। તો જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો સૌપ્રથમ આપણે 1 કપ જેટલું બેસન લઈ લેવાનો છે અને એને આપણે ચાળીને જ લેવાનો છે, જેથી આપણે જ્યારે લોટ બાંધીએ ને ત્યારે સરળતાથી બંધાઈ જાય અને બિલકુલ એની અંદર ગાંગડા કે ગાંઠ બને નહીં। તો એને આપણે લોટને ચાળી લેવાનો છે। હવે મસાલામાં આપણે લઈશું મરીનો પાવડર લઈશું। તો આ જે રેડીમેડ આવે છે એ નથી, ઘરે જ મેં ખાંડીને લીધો છે। તો 1 ટીસ્પૂન જેટલો આપણે મરીનો ભૂકો લઈશું અને 1 ટીસ્પૂન જેટલો આપણે જે લવિંગ આવે છે લવિંગને પણ આપણે ખાંડીને લેવાનું છે અને મસાલા પણ આપણે ચાળીને જ લેવાના છે। તમે મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો અને જે રેડીમેડ મરીનો મસાલો આવે છે એ નાખીશું ને તો આપણી સેવનો કલર થોડો કાળાશ પડતો થઈ જશે। 1 ટીસ્પૂન જેટલો અજમો થોડોક અધકચરો ખાંડીને લઈશું અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે આપણે થોડુંક જે મસાલો છે લોટમાં થોડો ભેળવી લઈશું અને પછી આપણે લોટ બાંધીશું। તો લોટ માટે અહીંયા પાણીનો ઉપયોગ ખૂબ જ ઓછો જરૂર પડે છે, તો સાચવીને પાણી એડ કરવું। હવે અહીંયા લાલ મરચું મેં અડધી ટીસ્પૂન જેટલું લીધું છે અને હિંગ 1 ટીસ્પૂન જેટલી હિંગ લઈશું અને થોડુંક પાણી ઉમેરીને પછી આપણે લોટમાં મિક્સ કરી લઈશું। તો બરાબર આપણે મસળીને લોટ બાંધવાનો છે। તો તમે ત્યારનું ટેક્સચર જોઈ શકો છો કે લોટનો કલર પીળાશ પડતો છે। હવે જ્યારે 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતે લોટને બરાબર હાથથી જ મસળી લઈશું ને તો એનો કલર એકદમ ચેન્જ થઈ જશે। તમે જોઈ શકો છો કે થોડોક સફેદ જેવો કલર થઈ ગયો છે અને એકદમ હલકો થઈ ગયો છે। તો જ્યારે આપણે સેવ પાડીશું તો એની જાડી જે મીડિયમ આવે છે ને એ જ લેવાની છે રતલામી સેવ પાડવા માટે। બીજી બાજુ મેં અહીંયા કઢાઈમાં તેલ મૂકી દીધું હતું। મીડિયમ ગેસ ફ્લેમ રાખીને આપણે સેવ પાડી લેવાની છે અને તમે જોઈ શકો છો કે તરત આપણી સેવ કેવી સરસ ફૂલી ગઈ છે અને જારાથી આપણે ફરી વખત પલટી લઈશું। આપણા બબલ્સ એકદમ ઓછા થઈ જાય એટલે આપણે સેવને ઉતારી લેવાની છે। તો અહીં ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આપણે સેવ પાડીને તરત જ આપણે પલટાવવાની નથી। તો બબલ્સ અહીંયા ઓછા થઈ ગયા છે તો આપણી સેવને આપણે કાઢી લઈશું। ફાસ્ટ ગેસ ઉપર નથી તળવાની કે બહુ ધીમા ગેસ ઉપર પણ નથી તળવાની અને વધારે વખત સુધી પણ એને તળાવવા નથી દેવાની। સેવનો કલર લાલ ન થઈ જવો જોઈએ। તો આપણે આ રીતે બધી જ સેવ તૈયાર કરી લઈશું। તો તૈયાર છે આપણી રતલામી સેવ। તમે ઘરે આ રીતે ચોક્કસ ટ્રાય કરજો। ખૂબ જ સરળ રીત છે અને બહાર જેવી જ લાગે છે। અને જ્યારે આપણે સેવસળ બનાવતા હોઈએ ને કે સેવ ટામેટાનું શાક બનાવતા હોઈએ ત્યારે એમાં જો આ સેવ એડ કરવામાં આવે ને તો શાકનો સ્વાદ ખૂબ જ વધી જતો હોય છે। તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।